જો તમે એનઆરઆઈ છો અને વિચારી રહ્યા છો કે ભારતમાં ખાતું ખોલાવવું કે ઇન્વેસ્ટ કરવું ઇઝી થઈ ગયું છે, તે તમારા માટે એક મોટા ન્યૂઝ છે. હવે આઈએફએસસી એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એનઆરઆઈ કસ્ટમર્સ માટે વિડીયો બેઝડ કેવાયસી એટલે કે વીસીઆઈપી ઇન્ટ્રોડ્યુસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એનો અર્થ એ છે કે હવે તમારે ભારત આવીને પેપર ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને તમારી આઈડેન્ટિટી વેરીફાઈ કરાવવાની ઝંઝટ નહીં કરવી પડે. બધું જ વિડીયો કોલથી થઈ જશે. આજે આપણે આ વિડીયોમાં આ નવી પ્રોસેસ વિશે પૂરેપૂરી જાણકારી લઈશું. આપણે જાણીશું કે વિડીયો કેવાયસી કેવી રીતે કામ કરશે, એનઆરઆઈ કસ્ટમર્સ માટે એના શું ફાયદા છે, કઈ વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને એને અપનાવીને તમે કેવી રીતે સેફ અને સહેલી રીતે ભારતમાં એકાઉન્ટ ખોલાવી શકો છો અથવા તો રોકાણ કરી શકો છો. તો ચલો પછી વિડીયોને શરૂ કરી દઈએ. આઈએફએસસીએ કહ્યું કે ભાઈ નવેમ્બર 2025 સુધીમાં આ નવો નિયમ લાગુ થઈ જવાનો છે, એટલે કે નવો નિયમ લાગુ હવે થઈ ગયો છે. એનો અર્થ છે કે હવે તમે ભારત આવ્યા વગર જ તમારી આઈડેન્ટિટી વિડીયો કોલ થ્રુ વેરીફાઈ કરાવી શકો છો. આ નવી રીતથી એનઆરઆઈ કસ્ટમર્સે ભારતમાં એકાઉન્ટ ખોલાવવું અને ઇન્વેસ્ટ કરવું બહુ જ સહેલું થઈ જશે. ખાસ કરીને અમેરિકા, દુબઈ, લંડન જેવા દેશોમાં રહેતા ઇન્ડિયન્સ માટે બહુ મોટો ફાયદો છે. આઈએફએસસીએના ચેરમેને કહ્યું કે આ એક્શન ભારત સરકાર અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ લીધેલું છે, જેનાથી એનઆરઆઈ કસ્ટમર્સને સુવિધા આપી શકાય. એમણે એમ કહ્યું કે ભાઈ યુઆઈડીઆઈ અને આરબીઆઈની સાથે મળીને એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે કે જેમાં ગ્રાહકો વગર કોઈની મદદ ખાલી વિડીયો કોલથી જ પોતાની આઈડેન્ટિટી વેરીફાઈ કરી શકે છે. તો હવે એનો અર્થ એ છે કે હવે કોઈ એજન્ટ કે બેંક બ્રાન્ચમાં જઈને તમારે તમારો સમય બરબાદ કરવાની કોઈ જ જરૂર નહીં રહે. હવે સવાલ એ પણ થાય છે કે ભાઈ વિડીયો કેવાયસીના શું ફાયદા છે. તો સૌથી પહેલો ફાયદો છે કાગળ જમા કરાવવાની ઝંઝટ ખતમ થઈ ગઈ. હવે ખાલી વિડીયો કોલ થ્રુ તમારી કેવાયસી પૂરી કરી શકો છો. આ રીત સ્પીડી અને સહેલી છે. તમારે બેંક કે ઇન્વેસ્ટમેન્ટના પ્લેટફોર્મ માટે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. ગિફ્ટ સિટી થ્રુ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટેના નવા રસ્તા ખુલવાની વાત ચાલી રહી છે. ગિફ્ટ સિટી ગુજરાતમાં છે અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે સેન્ટર બનાવવાની વાત ચાલી રહી છે. તો બધું જ ડિજિટલ થઈ જવાથી ટાઈમ સેવિંગ અને ટ્રાન્સપરન્સી એમાં આવી જશે. પણ કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. તો સૌથી પહેલાં તમારી પાસે સારું ઇન્ટરનેટ અને સ્માર્ટફોન હોવો જોઈએ. કોમ્પ્યુટર હોવું જરૂરી છે. વિડીયો કોલ દરમિયાન વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો એ સિવાય તમારા જે પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમને તૈયાર રાખવાના, જેમ કે પાસપોર્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ. વિડીયો કેવાયસીના સમયે એ ડોક્યુમેન્ટ્સથી તમારી આઈડેન્ટિટી સાબિત થઈ શકે છે. ત્રીજું કે એ મેક શ્યોર કરવાનું કે જે પ્લેટફોર્મ થ્રુ તમે કેવાયસી કરી રહ્યા છો એ આઈએફએસસીએ દ્વારા અપ્રૂવડ હોવું જોઈએ. એનાથી તમારી ઇન્ફોર્મેશન સુરક્ષિત રહેશે અને ફ્રોડનું જોખમ ઓછું થશે. હવે વાત કરીએ આ ફેરફાર એનઆરઆઈ લોકો માટે કેમ જરૂરી છે. તો પહેલાં ભારતમાં એકાઉન્ટ ઓપન કરાવવા અને ઇન્વેસ્ટ કરવા એક લોંગ પ્રોસેસ રહેતી. ઘણીવાર કસ્ટમર્સ મહિનાઓ સુધી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા અને બેંક બ્રાન્ચમાં જવાની ઝંઝટમાં ફસાયેલા રહેતા હતા. હવે વિડીયો કેવાયસી આવ્યા પછી આ બધું જ સહેલું થઈ જશે. તમે ઘરે બેઠા જ તમારી આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી શકો છો અને એકાઉન્ટને ઓપન કરાવી શકો છો. બીજું કે આ ફેરફાર એ એનઆરઆઈ લોકો માટે સ્પેશિયલ છે કે જે અમેરિકા, યુરોપ કે મિડલ ઇસ્ટમાં રહે છે. હવે એમણે ભારત આવવાની કે કોઈ એજન્ટની મદદ લેવાની જરૂરિયાત નહીં રહે. બસ વિડીયો કોલ કરવાનો અને બાકી બધું જ ડિજિટલ રીતે થઈ જશે. એનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. ત્રીજું કે આ પ્રોસેસ ઇન્વેસ્ટર્સ માટે પણ બહુ જરૂરી છે. ગિફ્ટ સિટી થ્રુ એનઆરઆઈ સીધું જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને નવી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનો ફાયદો ઉઠાવી શકે છે. એનાથી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે સુરક્ષિત અને સહેલું થઈ જશે. એ સિવાય વિડીયો કેવાયસી પ્રોસેસ પૂરેપૂરી સેફ રહેશે. આઈએફએસસીએ ક્લિયર કીધું છે કે ભાઈ સિસ્ટમમાં સિક્યુરિટી અને પ્રોટેક્શનના બધા જ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યા છે અને તમારી જાણકારી કોઈ પણ રીતે ખોટા હાથોમાં નહીં જાય. આ જે અપડેટ છે એ એનઆરઆઈ કસ્ટમર્સ માટે સેફ્ટી કન્વિનિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો જો તમે પણ એનઆરઆઈ છો અને ભારતમાં એકાઉન્ટ ખોલાવવા કે ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા હો તો તમને કયા એ રસ્તા બહુ સહેલા અને હેલ્પફુલ રહેવાના છે. તમે ઘરે બેઠા વિડીયો કોલથી તમારી આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી શકશો, તમારે એકાઉન્ટ ખોલાવી શકશો અને ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશો. એનાથી તમારો સમય બચશે, સુરક્ષિત રીતે કામ પણ થઈ જશે. અને આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય
તો જેને કામ લાગે એવો હોય એમને શેર કરજો. આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી.